એટલે લેપ્રોસ્કોપી માટે તમને સજેશન હતું ડૉક્ટરનું. આજે આપણે વાંસદા તાલુકાના માનકુનિયા ગામમાં આવ્યા છે કે જ્યાં એક દંપતીએ નેટસર્ફની હેલ્થકેરની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવ્યા છે, પરિણામ મેળવ્યું છે. તો સાહેબ તમારો પરિચય આપો. મારું નામ હરીશભાઈ જીમનભાઈ ભોયા છે. ગામનું નામ માનકુનિયા બનાફળિયું છે. અને બેન તમારું નામ? પ્રશાંતિબેન હરીશભાઈ ભોયા છે. હા, શું તકલીફ હતી? અમારે લગભગ લગ્નને 8 થી 10 વર્ષ થઈ ગયા હતા. તો શરૂઆતમાં પીરિયડ રેગ્યુલર રહેતા હતા, પછી થોડા ટાઈમ પછી પીરિયડ ઇરેગ્યુલર થઈ ગયા. બરાબર. દવાખાને હોસ્પિટલમાં ઘણી જગ્યાએ બતાવ્યું, ત્યાં આગળ બીજ બરાબર બનતા નતા અને પીરિયડ રેગ્યુલર નહીં રહેતા હતા. બરાબર છે. એના લીધે અમે ઘણી હોસ્પિટલમાં ફર્યા, પણ પછી હોસ્પિટલમાં 3 થી 4 જગ્યાએ અમને એવું કહેવામાં આવ્યું કે લેપ્રોસ્કોપી કરવા પડશે. સમસ્યા કે એમનું વજન વધી ગયું હતું, થોડું પ્રેશર રહેતું હતું અને બોડી વધી ગઈ હતી દવાખાનાની દવાઓ લઈને. બરાબર છે. એ જ હતું કે અમારે 8 થી 10 વર્ષ લગ્ન નથી, હતા સંતાન નહીં હતું. બરાબર. એના માટે અમે દવા કરાવી. હવે આ તમારા 8 થી 10 વર્ષ દરમિયાન તમે આની ક્યાં કરાવી? અમે હોસ્પિટલ વાંસદા હોસ્પિટલમાં, કોટેજ હોસ્પિટલમાં દવા કરાવી હતી, ગંડેવી. એના પછી 1 વર્ષ બિલીમોરા હોસ્પિટલમાં તપાસ કરાવી હતી, ત્યાં પણ લગભગ વર્ષ એટલે ચીખલી ત્યાં આગળ ગયા તો ત્યાં પણ અમને લેપ્રોસ્કોપીનું સજેશન આપ્યું હતું. એટલે લેપ્રોસ્કોપી માટે તમને સજેશન હતું ડૉક્ટરનું. ગ્રામ્ય વિસ્તારમાં એવું પણ છે કે દેશી દવા પણ ચાલે. તો આજે આપણે જોઈએ તો તમને સંતાન મળી ગયું છે, તો આપણે જોઈ શકીએ. બોલાવવાની બેબી છે કે કેટલા વર્ષ પછી આ તમને? લગભગ 8 થી 10 વર્ષ પછી. 8 થી 10 વર્ષ પછી મળ્યું. બરાબર. તો આજે છે તો એ કેવી રીતે તમને રિઝલ્ટ મળ્યું? હવે અમને રામચંદભાઈ અને કનૈયાભાઈ એ અમને માહિતી આપી હતી. નેટસર્ફ નામની કંપનીએ નેચરામોર નામની દવા અમને આપી હતી. એમણે અમને સમજાવ્યું હતું અને એ મળ્યા હતા રૂબરૂ. બરાબર. એમની સમજાવટથી અમે એ દવા એમના પાસેથી લીધી હતી. આયરી આપણે આ જોઈએ તો નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે, નેચરામોર. બરાબર. તો આ પ્રોડક્ટનું તમે સેવન કર્યું, કેટલા સમય સેવન કર્યું તમે? 1 મહિના સુધી અમે એમનું કન્ટિન્યુ સેવન કર્યું રેગ્યુલર. અને પહેલા મહિને જ અમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. એટલે પ્રેગ્નન્સીનું રિઝલ્ટ અમને મળી ગયું.